સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? પછી અમારે જો અત્યારમાં દુકાન કરીને આવવાની અને ઝાઝા દિવસે આજે આપણે વિડીયો બનાવ્યો છે. બનાવો કેમ ભેગું કરી નાખ્યું? કપારી ખૂટી ગઈ? ઠીક, નાહી ધોઈને જો અત્યારમાં ફ્રેશ થઈ ગયા અને બધું ચા નાસ્તાની તૈયારી હાલે છે. કાલે ખીચડો બેનને દેવાનો છે તો ખીચડો લઈ આવ્યા કાં? કાલે બતાવશું. ઓલા આજ સાંજે જો વહેલી રજા પડી જાય તો બતાવશું. ખીચડો દેવા જવાનું હોય દીકરીઓને, ઘણાને ન જવાનું હોય, ઘણાને જવાનું હોય, ઘણાને એવું હોય અને ઘણાને એવું ન હોય, પણ અમારે તો દીકરીઓને ખીચડો દેવાનું હોય કાં? હા, અને અહીંયા હોય એટલે આપણે જઈએ. અત્યારમાં કેટલા બનાવ્યા જોઈએ ને? બનાવ્યા જો કરે દુકાન. બોલો. ચાલો સીતારામ. કેમ છે બધાને? ઝાઝા દિવસના નિત્યાબેન વગરના નવરા છે. હા, નિત્યાબેન અમારા મામાના ઘરે ગયા છે અત્યારે. હા, ત્યાં દુબાકા કરતા હોય. મામાના ઘરે કોને મજાનો? મામાનું ઘર કેટલે દીવો ભલે એટલે ચાલો ત્યારે બ્લોકમાં બના રહેજો ને 4 વાગે બતાવશું કાં? હા, પછી સાંજે અમે જાઉં ત્યારે બતાવશું. ચાલો ત્યારે સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. અને બેન હાટું લઈ આવ્યા છીએ પણ અત્યારે નથી બતાવવાનું, 4 વાગે બતાવવાનું છે. 4 વાગે. હા, છે ને બહુ મોંઘું નથી લાવ્યા અમારા પ્રમાણમાં. આપણે લેવા હોય. સીતારામ. જો એને કોકનો ફોન આવી ગયો અને જો ચા મૂકી દીધી છે. હાલો બધા ચા પીવા આવી જાઓ. ફિલ્ટર બંધ કરી દો. જોતામાં પૌવા વઘારવાના છે મારે હિરેન હાટું. બધી તૈયારી હાલે છે પૌવા વઘારવાની. ટમેટું એવું બધું સુધારી નાખું. પછી છે ને આજે પૂનમ કરે કે કાલે પૂનમ કરે કાંઈ? તો પોચી પૂનમ હોય, આ તો બધા રહેતા હોય અને મોટી પૂનમ છે તો બધાને સારી શુભકામના. પોચી પૂનમ અત્યારમાં પૌવા બની ગયા છે અને હિરેનના પપ્પા બેસી ગયા નાસ્તો કરવા કાં? સરખા બન્યા કે ન બન્યા? મસ્ત બન્યા. મસ્ત બન્યા છે. હાલો ત્યારે ચા આપી દઉં ને હવે તમને. ચા વગર તો તમને મજા નહીં આવે. ચાના તો પૂરેપૂરા એવાયા કા? બોલવાની બાધા. ચા હોય તો થોડોક ટેસ્ટ વધારે આવે. એવું હોય છે. હાલો ત્યારે આપી દેવી. હાલો હવે અમારે હિરેનભાઈ નાવા ગયો છે અને આને ચા આપી દઉં હિરેનના પપ્પાને. ને 8:05 થઈ ગઈ છે. સવાય બની ગઈ તો હિરેનના પપ્પાને આપી દીધા છે. ચાય બની ગઈ છે. પછી અહીં જો મારે ભગવાનની ઉતા છે પણ મારે પહેલાં હિરેનની તૈયારી કરી નાખું ને પછી હાલો ખીચડો દેવા જવું છે. અને સવારે આપણે કીધું હતું કે ખીચડો લીધો છે પણ આપણે બતાવ્યો નહોતો તો આપણે બતાવી દેવી કાં? અને આજ બેન એ કહેતી હતી, બેનનો ફોન આવ્યો હતો. હા, ઘોડીઓ લેતું જવાનું છે ને એ કે બેનનો ફોન આવ્યો હતો કે જો પાસે તમારે ફોન આવી ગયો તો વાત કરી લે ત્યાં સુધીમાં. એ ફોનમાં વાત કરે છે તો આપણે બજારમાંથી લાવ્યા હતા એ હવે બતાવી દો. હા, એવું લોયું આવે, ટોસ્ટિક લોયું કહેવાય. નોસ્ટિક. આની અંદર શાક ગમે બનાવો, જે બનાવો બનાવો. કોઈ આને ભલે નહીં. હા, તેલ ઓછું હોય તો દેખાય. તેલ વધારે દેખાય. આમાં ચોટે બટેની ને જલ્દી બની જાય. હાલે. હા, અને સ્ટીલના ઢાંકણા વાળું કા? આમાં કાચનું ઢાંકણું આવે. આપણે કાચનું ઢાંકણું હોય છે કે નાના બાળકો હોય તો ફોડી બાજી જાય. એટલે ઢાંકણા વાળું લીધું છે. બરોબર. હા, ચાલો ત્યારે. હા, હવે બેનના ઘરે જઈ તારે બતાવી દઈશું. હા, દેવા જવું છે. હા હા, બતાવો હાલો.
મહેનત કરી એવી ન આવી કા આલ્યો લૂછી નાખો હું તારી મહેંદી અરે વાહ સસલી મમ્મીએ મને મહેંદી મૂકી દેવી છે હા. તો મમ્મી ગઈ ચાલો કેદુના બ્લોગમાં આવી જ નથી કા મમ્મી આવી હતી તો મારા મમ્મીએ ખીચડો દેવા આવી હતી અને વેચા ખાવા અંદર ભજીયા બને છે પપ્પા અને મામા ભજીયા બનાવે છે પપ્પા અને મમ્મા ઈ ભજીયા બનાવે છે અને હું ઈમી હારે રમું છું હું ઈ યારે રમું છું હું ને- મારા મમ્મી યારે રમું છું હા અને પ્રાચી ને હું બે ચાચી હું બે હા પ્રાચી બેન વિડીયો ઉતારે રાજુ બેન વિડિયો ઉતારે છે ફિયા વાસણ ઉટકે છે પિયા વાસે નટકે છે મમ્મી આટા મારે છે મમ્મી આટા મારે છે જે ઈ કામ કરે છે મમ્મી કામ કરે છે અમને મોઢું બતાવો અહીંયા આવતી રે દિવ્યાનીનો વિડીયો ઉતારે છે તમને ખીચડો કેવો લાગ્યો અમારો બહુ મસ્ત ખીચડો આવ્યો મારો તમને વેમ હતો નહીં એમના એમ નહોતો એ તમને ગમ્યું જોરદાર થઈ ગયો સરપ્રાઈઝ થઈ ગયો મારા માટે એ